શું તમે ખમણના શોખીન છો પણ તમારા ખમણ બજાર જેવા નરમ, જાળીદાર અને જ્યુસી નથી બની રહ્યા? તો આજે હું લઈને આવી છું બજાર જેવા નરમ, જાળીદાર અને જ્યુસી નાયલોન ખમણ. તો ચાલો શરૂ કરીએ. બજાર જેવા જ નાયલોન ખમણ બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સમાં લઈશું 2 વાટકી ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ, હિંગ, લીંબુના ફૂલ અને ઈનો. વઘાર માટે આપણે રાઈ, મીઠો લીમડો, લીલા મરચાં, 6 થી 7 ચમચી દળેલી ખાંડ. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ એક બાઉલ લઈશું, તેમાં 1 વાટકી પાણી ઉમેરીશું. હવે તેમાં લીંબુના ફૂલ ઉમેરીશું. હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. હવે તેમાં ચપટી હિંગ ઉમેરીશું. હવે તેમાં મીઠું ઉમેરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે 2 વાટકી ચણાનો લોટ લઈશું, તેમાં તૈયાર કરેલ મિશ્રણ ધીરે ધીરે ઉમેરીશું. જેમ જેમ મિશ્રણ એડ કરીશું તેમ તેમ મિશ્રણને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એક ધારમાં પડે તેવી થઈ ગઈ છે. તૈયાર કરેલ બેટરમાં તેલ ઉમેરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરીશું. 15 મિનિટ રેસ્ટ આપ્યા બાદ તેમાં ઈનો ઉમેરીશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે લીંબુ ઉમેરીશું. તેને સરસ રીતે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો બેટર એકદમ ફૂલી ગઈ છે. ઢોકળિયાની થાળીને તેલથી ગ્રીસ કરી દીધેલ છે. હવે તૈયાર કરેલ બેટરને તેમાં ઉમેરીશું. તમે જોઈ શકો છો ખમણ એકદમ સરસ સિજાઈ ગયા છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ખમણના સ્પોન્જને મેં સરસ રીતે થાળીમાં નીકાળી દીધું છે. હવે તેને નાઈફની મદદથી કટ કરી દેવાનું છે. આપણા ખમણ સરસ એવા કટ થઈ ગયા છે. ચાલો હવે વઘારની શરૂઆત કરીએ. તેલ ગરમ થઈ ગયા બાદ રાઈ ઉમેરીશું. રાઈ ફૂટી ગયા બાદ લીલા મરચાં અને લીમડો ઉમેરીશું. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે. હવે દળેલી ખાંડ ઉમેરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરીશું. વઘાર સરસ રીતે પાકી ગયો છે. હવે વઘારને ખમણ ઉપર નાખીશું. તો તૈયાર છે બજાર જેવા નાયલોન ખમણ.